નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઋષા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ કોલ કરી આપનું ભવિષ્ય જાણી શકો છો। આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ આગળ વધીશું। મેષ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? નમઃ શિવાય શાંતાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય યોગીનામ પતયે નમઃ। આજે આપણે આવતીકાલના વિશે રાશિ ભવિષ્ય વિશે જાણીશું। આવતીકાલ એટલે સોમવારનો દિવસ, ફાગણ સુદ નોમ તિથિ અને મિથુન રાશિનો ચંદ્ર। એટલે રવિવારના દિવસે પણ મિથુન રાશિનો ચંદ્ર અને સોમવારના દિવસે પણ મિથુન રાશિનો ચંદ્ર। પરંતુ રવિવારના દિવસે મંગળનું નક્ષત્ર હતું અને આવતીકાલ એટલે સોમવારના દિવસે આદ્રા નક્ષત્ર છે અને આદ્રા નક્ષત્રના સ્વામી છે રાહુ દેવતા છે। સોમવારનો દિવસ એટલે મેષ રાશિના જાતકો માટે આજે ત્રીજો ચંદ્ર છે, પણ ત્રીજો ચંદ્ર ક્યાંક યુક્તિ અને પ્રયુક્તિ દ્વારા સફળતા મળે, ખોટા સાહસો દ્વારા અને ખોટા પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આજે ત્યાગવો જોઈએ। કોઈની વાતમાં આવી અને ખોટા નિર્ણયથી બચવું જોઈએ। મેષ રાશિના જાતકોનો સ્વામી છે મંગળ છે અને આજે રાહુનું નક્ષત્ર છે, એટલે મંગળ અને રાહુનું જે યુતિ થાય એ ક્યાંક ક્લેશ અને કંકાસ કલુષતા ઉત્પન્ન કરે, તો દાંપત્ય જીવન અંદર શાંતિથી દિવસ પસાર કરવો અને આપનો દિવસ શુભ રહે। શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો, દર્શક મિત્રનો સંપર્ક આપણાથી તૂટી ગયો છે। આપણે આગળ વધીશું। વૃષભ રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે તે જણાવશો। આવતીકાલ એટલે સોમવારના દિવસે વૃષભ રાશિના અક્ષર બ વ ઉ, એટલે જે વ્યક્તિનું નામ, જે પુરુષ સ્ત્રીનું નામ બ વ ઉ અક્ષરો પર છે તેમના માટે આજે બીજો ચંદ્ર થયો અને બીજો ચંદ્ર હંમેશા ધન લાભ ચોક્કસથી કરાવે, અચાનક લાભની પ્રાપ્તિ થાય છે। કોઈ વ્યક્તિની ઈચ્છા, જો આપ મળવાની મુલાકાત કરવાની ઈચ્છા ધરાવતા હોય તો એ અચાનક તેમની મુલાકાત થતી હોય છે અને વાણી દ્વારા ધના ઉપાર્જન કરી શકાય અને સાથે સાથે માતાના આશીર્વાદ અથવા તો પરદેશના કામકાજથી પણ આજે આપ લાભ મેળવી શકો છો। તો આપના માટે આજનો દિવસ એક શુભ અને ઉત્તમ દિવસ છે। શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો। બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ એવું કહ્યું છે કે બુધ એટલે મિથુન રાશિ અને મિથુન રાશિનો સ્વામી બુધ છે, એટલે જે વ્યક્તિ બુદ્ધિશાળી છે એમના માટે આજે ઉત્તમ એક દિવસ છે। અને જે વ્યક્તિની કુંડલીની અંદર બુધ ગ્રહ બળવાન છે કે જે પોતાનો સ્વ વ્યવસાય કરી રહ્યા છે એમના માટે આજનો દિવસ એક અતિ ઉત્તમ દિવસ છે, કેમ કે આજે સ્વચંદ્ર છે અને ધન રાશિનો વાણી પરિવાર કુટુંબનો માલિક ચંદ્ર પોતાનાથી 12મે છે અને સ્વરાશિમાં મિથુન રાશિમાં હોવાથી ચંદ્ર આજે સ્વ વ્યવસાય કરવા વાળા વ્યક્તિઓને ચોક્કસથી સફળતા મળે। શેર બજારની અંદર સાવધાની રાખવી જરૂરી છે। સાથે સાથે જો ભાઈ બહેનના વચ્ચે જો કોઈ અણબનાવ હોય તે અણબનાવ દૂર થતા જણાય છે અને નવી મિલન અને મુલાકાત પણ આજે લાભકારી રહે છે। શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો, હા બેન, મારે પૂછવાનું છે કે મારો બાબો છે ને દારૂ નથી મૂકતો, દારૂ બહુ પીવે છે। જી બેન, પહેલા આપના બાબાની જન્મ તારીખ જણાવશો? હા, તારીખ 21/4/82। 21/4/82। જી, આપના બાબાનું જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ ગાંધીધામ, કચ્છ। જી, એમનો જન્મ સમય જણાવશો? એમનો જન્મ સમય છે સાંજના 8:25। જી, ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવશો? જી, આપની સમસ્યા શું છે? છોકરો બધી રીતે બરોબર છે, લાગણીશીલ છે, પેરેન્ટ્સનો બહુ સારો છે, પણ દારૂ બહુ પીવે છે, એની દોસ્તી ખરાબ છે, દોસ્તીને કારણે દારૂ નથી મૂકતો। જી, આપની સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે। આપના દીકરાનું નામ શું છે? આપના દીકરાનું નામ જણાવશો? દીકરાનું નામ છે દિલીપભાઈ છે, બરાબર છે। વાણીના સ્થાનમાં કેતુનું પરિભ્રમણ છે અને શનિ મંગળની યુતિના કારણે આવું કંઈક બની રહ્યું છે। તો એમના મનની અંદર જે પણ સમસ્યા હોય કે નેગેટિવ ઉર્જા હોય તો એનો એક શાંતિથી બેસાડીને એમના જોડે ચર્ચા વિચારણા કરો કે ભાઈ આપના મનમાં શું છે, એમને શું પ્રશ્ન છે, આર્થિક સમસ્યા છે, વ્યવહારિક સમસ્યા છે કે એમને જે સમસ્યા સમસ્યાનું જો નિરાકરણ થશે તો ચોક્કસથી એમનું જે માઇન્ડ વ્યસન બાજુ જયેલું છે એ દૂર થશે।
અને જો નિત્ય હનુમાનજીના મંદિરે જો પગે લાગે, હનુમાનજીના દર્શન કરે તો પણ દાદાના આશીર્વાદથી ભવિષ્યમાં સફળતા મળવાની સંભાવના વધુ છે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ આગળ વધીશું. કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. કર્ક રાશિના માલિક ચંદ્ર દેવતા છે અને ચંદ્ર એટલે મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષણમ. એવું કહેવાય છે કે ભાઈ જેનો ચંદ્ર સ્વગ્રહી અને બળવાન છે એ લોકો માટે આજે ઉત્તમ દિવસ છે. ચંદ્રની રાશિ એટલે કર્ક રાશિથી પોતાની 12મી રાશિ છે, એટલે આજે એવું કહેવાય શકાય ભાઈ કે ખોટા માર્ગે કે ખોટા નિર્ણયના કારણે વધુ ખર્ચનું પ્રમાણ વધી શકે છે, એટલે ખર્ચ થઈ શકે એવા યોગ છે. કર્ક રાશિના જાતકને એટલે બીજા સ્થાનમાં સિંહ રાશિ આવે અને સિંહ રાશિનો માલિક મીન રાશિમાં હોવાથી વાણી દ્વારા પણ તમે એક ઉન્નતિ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી શકો તેવા આજના દિવસના ગ્રહો બતાવે છે અને અચાનક લાભ પણ થઈ શકે એવા ગ્રહો છે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોને કાલના દિવસે શું કરવું શું ન કરવું તેના વિશે માહિતી આપશો. કર્ક રાશિના જાતકોનો એટલે એવું કહેવાય છે કે ભાઈ 7મું સ્થાન મકર રાશિ અને ભાગ્ય સ્થાનમાં મીન રાશિ આવે એટલે શુભ નવપંચમ યોગ બની રહ્યા છે. એટલે એક સારી પુસ્તકનું વાંચન કરી અને દિવસનો પ્રારંભ કરવો, જો આ રીતે કરવામાં આવે તો ચોક્કસથી એક નવા જ્ઞાન દ્વારા સફળતા મળે. ગુરુગ્રહ એક વડીલોનો કારક છે, તો વડીલ માતા પિતાના આશીર્વાદ લઈને કાર્યનો પ્રારંભ કરવો અથવા તો પ્રયાણ કરવું. એના સાથે જે આપના ઈષ્ટદેવ છે, આરાધ્ય દેવ છે, તે આરાધ્ય દેવને નમસ્કાર કરવા. એટલે ગુરુગ્રહ છે એ વડીલોનો છે, પૂજનીય વ્યક્તિનો છે, તો પૂજનીય વ્યક્તિને નમસ્કાર કરીને જો આજનો દિવસ પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી આજનો આપનો દિવસ અતિ શુભ રહેશે. શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. સિંહ રાશિના જાતકો માટે આજે એક લાભ થઈ શકે એવા એક ઉત્તમ દિવસ છે. ઘણા બધા દિવસથી સિંહ રાશિવાળા એક ઈચ્છા કરી રહ્યા કે અમારા માટે સારા દિવસ આવે તેવી કહી શકાય કે ભાઈ મીન રાશિમાં સૂર્યનું પરિભ્રમણ એટલે કુંભ રાશિમાંથી મીન રાશિનું પરિભ્રમણમાં આવી ગયું સૂર્ય, એટલે શનિ સૂર્યની જે યુતિ હતી એ આજે યુતિ અલગ થઈ ગઈ. એના કારણે સિંહ રાશિના જાતકોને હવેથી આજના દિવસથી એવું કહી શકાય કે ધીરે ધીરે રાહતના દિવસો પ્રાપ્ત થાય એવું જણાય. 11મો ચંદ્ર છે એટલે અત્યાર સુધી જે રોકાયેલા લાભ છે એ લાભ પણ મળવાની સંભાવના વધુ પ્રમાણમાં છે. સૂર્યનો આત્માનો કારક છે, એટલે આત્મવિશ્વાસ દ્વારા જો કાર્ય કરવામાં આવે તો ચોક્કસથી તમને સફળતા જરૂરથી પ્રાપ્ત થાય એવો આજનો દિવસ રહે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. મને યાદ નથી. મારા બાબાને ત્યારે એને 23મો વર્ષ બેઠો ગોપાલ નામ છે. જી, આપના બાબાનું પૂરું નામ જણાવશો. આપના બાબાનું પૂરું નામ જણાવશો. ગોપાલ ભૂપતભાઈ પરમાર. જી, એમનો જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ સમય ભાવનગર જિલ્લાનો મહુવા. જી, આપનો પ્રશ્ન શું છે. હેલો. હેલો. જી, આપનો પ્રશ્ન શું છે. હેલો. જી, આપનો પ્રશ્ન શું છે. એનો મગજ બહુ તેજ છે અને જી. જન્મ સમય છે. જી. હેલો. હા બોલો મહારાજ. જી. હા બાપુ, એનો મગજ બહુ બોલો તેજ રે. એમને ચંદ્રનું નંગ ધારણ કરાવડાવો અને રોજ ભગવાન શિવજીને 100 ગ્રામ દૂધ ચડાવડાવો. કેમ કે દૂધ ચડાવવાથી ભગવાન શિવજીની કૃપા થશે તો ઓટોમેટિક ક્રોધ શાંત થશે. કેમ કે ભગવાન શિવજીને દૂધ અને પાણી અર્પણ કરવાથી ચોક્કસથી ક્રોધ શાંત થાય છે. તો આપના ઘરની બાજુમાં જો કોઈ દેવાલય હોય, શિવાલય હોય, ત્યાં રોજ એમને 100 ગ્રામ દૂધ અને 100 ગ્રામ પાણી લઈ અને ભગવાન શિવજીને અર્પણ કરવાનું જણાવશો તો આને ચંદ્રનું રત્ન ધારણ કરાવશો, ચોક્કસથી એમનું મગજ શાંત થશે એવી આપણે ભગવાન શિવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. શાસ્ત્રીજી, આપણે સિંહ રાશિની વાત કરી રહ્યા હતા. સિંહ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. સિંહ રાશિ એટલે સૂર્ય અને આજનું નક્ષત્ર છે આદ્રા. આવતીકાલનું નક્ષત્ર આદ્રા નક્ષત્ર. એટલે આદ્રા નક્ષત્રનો માલિક રાહુ છે અને રાહુ અને સૂર્ય બંને શત્રુ ગ્રહ છે. એટલે આજે વાણી દ્વારા કોઈને માનહાનિ થાય તેવા વચન ઉચ્ચારણ કરવા જોઈએ નહીં. લાલ દ્રાક્ષનું સેવન કરવું અને સૂર્યનારાયણને સવારે પ્રાતઃકાલે એક કલશની અંદર જલ લઈ જલની અંદર લાલ પુષ્પમાં પણ લાલ પુષ્પ અને કંકુ અને ચોખા અર્પણ કરી અને એ કંકુ ચોખાવાળું પુષ્પ સૂર્યનારાયણને અર્પણ કરી 12 વખત નમસ્કાર કરી જે સૂર્યનારાયણના જે નામ છે આદિત્યાય નમઃ, ભાસ્કરાય નમઃ, રવે નમઃ, વર્કાય નમઃ, એ સૂર્યનારાયણના જે 12 નામ છે 12 નામનું ઉચ્ચારણ કરીને સૂર્યનારાયણને જળ ચડાવવું, અર્પણ કરવું અને કોઈને માનહાનિ ન પહોંચે એવા ઉચ્ચારણ શબ્દના કરવા નહીં. શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો.
હું ગોપાલના મમ્મી બોલું છું. મારે એક ઘરનો આશરો નથી બનતો. મારો આશરો કેથી થાય? જી આપની જન્મ તારીખ જણાવશો પહેલા? હેલો. મને યાદ નથી. પછી આમાં 2 વર્ષ ઓછા છે મારો. જી જન્મ સમય શું છે? હા, સાવરકુંડલા. અમરેલી જિલ્લા સાવરકુંડલા માં છે. આપના કુળદેવીનું નામ શું છે? આપના કુળદેવીનું નામ જણાવશો ને આપનું નામ જણાવશો? આપના કુળદેવીનું નામ જણાવશો? બસ તો માતાજીને રોજ માતાજીને 2 અગરબત્તી સવારે પ્રાતઃકાલે કરવી અને માતાજીને પ્રાર્થના કરી કે મારાથી જાણતા અજાણતા શરીરથી, વાણીથી અને મનથી જો કોઈ અપરાધ થઈ ગયો છે તો અપરાધની માં ક્ષમા કરો અને અમારા જીવનમાં જે પણ સમસ્યા છે એ સમસ્યામાંથી માં અમને મુક્તિ આપો. કોઈ બાધા રહી ગઈ હોય, બંધન રહી ગયું તેમાંથી મુક્તિ આપો. આવી રીતે તમે રોજ માતાજીને પ્રાર્થના કરો. ચોક્કસ માતાજી તમારી પ્રાર્થના સાંભળશે અને માતાજીના આશીર્વાદથી તમારું કલ્યાણ થશે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે કન્યા રાશિ માહિતી આપશો. આવતીકાલે કન્યા રાશિના સ્વામી બુધ છે અને રાહુનું નક્ષત્ર છે એટલે 10મો ચંદ્ર. એટલે જે વ્યક્તિ કન્યા રાશિના સ્ત્રી પુરુષો રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે કે અથવા તો જો સરકારી કોઈ નોકરી કે વ્યવસાય કરી રહ્યા છે તો આજે ચોક્કસ તેમને મોટો લાભ પ્રાપ્ત થશે. આખો દિવસ વ્યસ્તમય પસાર થશે કેમ કે 10મો ચંદ્ર છે એટલે કર્મસ્થાન 10મું સ્થાન અને કર્મ એટલે આખો દિવસ ઉદ્યમી પ્રસાર કરવાનો રહેશે અને જે મનની ઈચ્છાઓ છે એ ઈચ્છા પણ આજે પૂર્ણ થતી જણાય છે. અને બુધ ગ્રહ મીન રાશિમાં નીચ રાશિનો હોવાથી ક્યાંક ને ક્યાંક વાણીની અંદર સમસ્યા કે કટુતા પણ ઉત્પન્ન થતી હોય તો વાણીની અંદર મીઠાશ રાખવી અને સ્વાર્થ વૃત્તિનો ત્યાગ કરી અને જો આજનો દિવસ પસાર કરવામાં આવે તો આજનો દિવસ આપણા માટે શુભ રહેશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 6/8/1985 મેડમ. જી આપનો જન્મ સમય જણાવશો? જન્મ સમય મારે બપોરના કે સાંજે 12 વાગ્યાનો છે મારો. જી આપનું જન્મ સ્થળ જણાવશો? જન્મસ્થળ આપણું કાઠિયાવાડ સૌરાષ્ટ્ર. જી ભાવનગર. આપનો પ્રશ્ન જણાવશો? પ્રશ્ન સાહેબ મેં એવું છે આમાં કે કોઈ કામ કરવામાં કોઈ જે થતું નથી. જી આપનો જન્મ સમય આપે આપનો જન્મ સમય ને આપનું નામ જણાવ્યું નથી. જન્મસ્થળમાં સાહેબ એવું છે આપણે રાજુલા પાસે ડુંગર. જન્મ સમય જન્મ સમય મારો જે સાંજનો છે રાત્રે 12 વાગ્યાનો કંઈક છે. એટલે આપને ચોક્કસ સમય ખ્યાલ નથી, બરાબર છે? ચોક્કસ ખ્યાલ, હા ચોક્કસ સમય તો મને ખ્યાલ નથી. બરાબર છે. તો આપણે રાતના 23:55 કરીએ આપનો ટાઈમ સમય, બરાબર છે? હા, ઓકે. જ્યારે જન્મ સમય જો આપનો પરફેક્ટ ન હોય તો આપણું પ્રિડિક્શન પરફેક્ટ જાય એવું કંઈ જરૂરી હોતું નથી. બીજું એક દર્શક મિત્રોને ખાસ જણાવવાનું છે કે જ્યોતિષ એક માર્ગદર્શન છે. જ્યોતિષ કોઈ જાદુ કે ચમત્કાર નથી હોતા. જ્યોતિષના દ્વારા આપણે કઈ દિશામાં ચાલવું અને એ દિશા દ્વારા આપણે કેવી રીતે ઉન્નતિ પ્રાપ્ત કરી શકીએ એનું જ્ઞાન આપતું શાસ્ત્ર છે. કોઈ જાદુ કે ચમત્કાર નથી. આપનો ટાઈમ પરફેક્ટ ન હોવાથી આપણે લગ્ન કુંડલી પરફેક્ટ ન આવે, પરંતુ આપની ચંદ્ર કુંડલી પ્રમાણે આપણે એવું કહી શકીએ કે ભાઈ તમારે કુંડલીની અંદર કર્ક રાશિનો મંગળ નીચનો છે અને સૂર્ય જોડે છે એટલે વધુ ઉદ્યમ વધુ પરિશ્રમ તમને કરાવે. મીન રાશિનો ચંદ્ર બતાવે છે. સોરી, મીન રાશિનો ચંદ્ર છે એટલે એક અપેક્ષિત વ્યક્તિ વધારે, જો અપેક્ષા વધારે રાખવો છે. અને વાણી સ્થાનની અંદર ચંદ્ર કુંડલી પ્રમાણે બીજા સ્થાનની અંદર રાહુ છે એટલે વાણીમાં થોડીક જો મીઠાશ રાખી અને પરિશ્રમ વધારે કરવામાં આવે અને સાંજના સમયે ભગવાન શિવજીની આરાધના કે ધ્યાન યોગ કરવામાં આવે તો ચોક્કસથી આપની જે અસફળતા છે એ સફળતામાં ફેરવાશે. શાસ્ત્રીજી, આપણે કન્યા રાશિની વાત કરી રહ્યા હતા. કન્યા રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. કન્યા રાશિમાં 10મો ચંદ્ર એટલે એવું કહેવાય કે ભાઈ 10મો ચંદ્ર હંમેશા સફળતા અપાવે ને અપાવે, પરંતુ વધુ મહેનત કરાવે અને ક્યાંક વાણીમાં બબડાટ ખોટો કરાવે. તો એક વાણીને ઉચ્ચારણની અંદર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. એના સાથે કન્યા રાશિનો સ્વામી બુધ છે અને બીજા વાણી ધન સ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર કુંભ રાશિમાં છે અને શુક્ર અને શનિની જે યુતિ છે એ ચોક્કસથી તમને ધન લાભ કરાવે. પરંતુ શેર અને સટ્ટામાં આજે ચોક્કસ સાવધાની રાખવી. શેર બજારની અંદર જે કાર્ય કરતા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓએ ચોક્કસથી આજે સાવધાનીપૂર્વક કાર્ય કરવામાં આવે તો અસફળતા કે નુકસાનીથી બચી શકાશે. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્લાંબર ધર સુધે હિમાભ કુંત ધવલ શુભ્રાંશુ શુક્લભૂષણ. એવું કહેવાય છે કે જે શુક્ર છે ને સુખનો કારક છે અને સુખ ક્યાંથી આવે તો એવું કહેવાય છે કે ભાઈ જે ભાગ્યશાળી છે
પુણ્યશાળી આત્માઓ છે એમને શુક્ર અને સુખની પ્રાપ્તિ થાય. એટલે તુલા રાશિના સ્ત્રી જાતકો માટે આજનો ભાગ્યશાળી દિવસ છે, ઉત્તમ દિવસ છે. અચાનક ધનલાભ પણ પ્રાપ્ત થઈ શકે છે, મનની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકતી હોય છે. સાથે સાથે જે વ્યવસાય કરે છે એ વ્યવસાયમાં ચોક્કસથી સફળતા મળે. પરંતુ જે વ્યક્તિઓ નોકરી કરી રહ્યા છે તુલા રાશિના વ્યક્તિઓ, તો તુલા રાશિના વ્યક્તિના જાતકને જે નોકરી કરે એમને નોકરીની અંદર ક્યાંક નાની મોટી અડચણ કે સમસ્યા ઉત્પન્ન થાય છે. સહકર્મચારી સાથે તર્ક વિતર્કનો આજે ત્યાગ કરવો અને ધન લાભ થાય એવા યોગ બની રહેલ છે. શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોએ શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. તુલા રાશિના જાતકોએ આજે સફેદ પુષ્પ શિવજીના ચરણોમાં અર્પણ કરવા. જો નજીકની અંદર શિવજીનું દેવાલય ન હોય તો ગણેશજીના મંદિરમાં પણ સફેદ પુષ્પ અર્પણ કરી શકાય છે. તે પણ ન હોય તો આપના જે ઘરની અંદર સેવા છે એ સેવા સ્થાનની અંદર સફેદ પુષ્પ જો અર્પણ કરવામાં આવે અને સફેદ પુષ્પ સાથે પોતાના મનનો સંકલ્પ કે ભાઈ મારી ઈચ્છા એવી છે ને આજે આ મારી ઈચ્છા પરમાત્મા આપના આશીર્વાદથી પૂર્ણ થાય એવો જો યોગ્ય સંકલ્પ કરીને પુષ્પ ભગવાન શ્રી ગણેશ કે શિવજીના ચરણોમાં અર્પણ કરવામાં આવે તો આજનો દિવસ આપના માટે શુભ અને મંગલમય રહેશે. શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી જી, આપશો. વૃશ્ચિક રાશિ એટલે વૃશ્ચિક રાશિના માલિક છે મંગળ અને એના અક્ષર છે ન અને ય. એટલે ન અને ય અક્ષરના જાતકો માટે આજનો દિવસ એક અચાનક ધન લાભ પ્રાપ્ત થઈ શકે એવા યોગ છે. અચાનક આપત્તિ પણ આવી શકે એવા યોગ છે. રાહુ છે એટલે રાહુ એવું કે મીન રાશિની અંદર રાહુનું પરિભ્રમણ છે. એટલે રાહુ ગ્રહ છે ને એક માયાવી ગ્રહ છે. તો ખોટી માયાની અંદર ન ફસાતા સાવધાનીપૂર્વક અને ખોટા કોઈકની વાતમાં ન આવતા સાહસ પરાક્રમ ખોટા ત્યાગ કરવા અને આજનો દિવસ શાંતિથી પસાર કરવો એવી આજના ગ્રહ પ્રમાણે આપને સલાહ સૂચના છે. મંગળ ગ્રહ છે એટલે મંગળ લાલ ગ્રહ છે અને રક્તવર્ણ છે અને મંગળનું ફળ છે સોપારી છે. તો આજના દિવસે સોપારીનું ફળ ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવે અને ગણેશજી મહારાજને દુર્વા એટલે ધરો જો ધરો અર્પણ કરવામાં આવે તો રાહુ અને મંગળનું જે અશુભત્વ છે એ અશુભત્વ શાંત થાય અને આજના દિવસે આપને અચાનક ધન લાભ થઈ શકે એવા પણ યોગ બની રહેલ છે. શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોએ શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળ સ્વામી છે એટલે ભગવાન શિવજીના મંદિરની અંદર સોપારીનું ફળ અર્પણ કરવું. સાથે સાથે જે ગણેશજીનું મંદિર હોય તે ગણેશજીના મંદિરમાં દુર્વા એટલે ધરો અર્પણ કરો. ધરો એક એવું કહેવાય છે કે ભાઈ રાહુની શાંતિ માટે ધરો અર્પણ કરવામાં આવે તો રાહુની સમિધા ધરો છે. તો એનાથી ભગવાન શ્રી મહાગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને રાહુનું અશુભત્વ શાંત થાય છે. આજે આદ્રા નક્ષત્ર છે અને આદ્રા નક્ષત્રના સ્વામી રાહુ દેવતા છે. એટલે રાહુ અને મંગળની જે યુતિ છે રાશિ સાથે એ યુતિના કારણે જે આજના દિવસમાં અશુભ બનવાનું હોય છે તે શાંત થાય અને આજનો દિવસ મંગલ જાય તેના માટે ગણેશજીને દુર્વા અને ભગવાન શિવજીને સોપારીનું ફળ અર્પણ કરવું. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હા, હેલો. જી, આપણી જન્મ તારીખ જણાવશો. 3067. ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો. 3067. જી, આપનો જન્મ સમય જણાવશો. જન્મ સમય તો હવે ખબર નથી પણ 3067 છે. જી, આપનું જન્મ સ્થળ જણાવશો. મુંબઈ મલાઈ. જી, આપનું પૂરું નામ જણાવશો. મોદી છાયાબેન. જી, આપનો પ્રશ્ન શું છે. મારે છે ને ઘરમાં ઝઘડા બહુ થાય છે. આ નિષ્ઠા બનતું નથી. જી, આપની સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. છાયાબેન, આપનો ટાઈમ આપણે એપ્રોક્સ પણ યાદ નહીં હોય આશરે ના. જ્યારે દર્શક મિત્રો, આપ સમસ્યા જણાવો ત્યારે આપની ટીવીનો અવાજ બંધ રાખશું જેથી આપની સમસ્યામાં શાંતિથી સાંભળી શકીએ. છાયાબેન, આપનો જન્મ સમય નથી એટલે આપની લગ્ન કુંડલી તો પરફેક્ટ ન નીકળી શકે પણ આપે જે તારીખ જણાવી છે એ તારીખ પ્રમાણે આપણે એવું વાત કરી શકીએ કે ભાઈ આપની કુંડલી પ્રમાણે આપની મિથુન રાશિ બતાવી રહી છે અને બીજો ગુરુ ગ્રહ બતાવી રહ્યો છે. એટલે ગુરુ ગ્રહ તો ઉચ્ચનો ગ્રહ છે અને મિથુન રાશિનો ચંદ્ર બતાવે પણ પરંતુ મંગળ અને કેતુની જે યુતિ છે એ યુતિના કારણે અને ચંદ્ર કુંડલી પ્રમાણે પતિ પત્નીના સ્થાનનો માલિક થાય છે શનિ ગ્રહ થાય છે અને શનિ મીન રાશિમાં હોવાથી મંગળ શનિની સૂર્યની જે પ્રતિયુતિના કારણે દાંપત્ય જીવનની કલુષતા ઉત્પન્ન થાય છે. પરંતુ જો આપ માતાજીની ભક્તિ કરતા હોય તો માતાજીની ભક્તિ કરવી અને આપની કુંડલીનો જો ટાઈમ પ્રાપ્ત થઈ શકે એવી સંભાવના હોય તો ટાઈમ પ્રાપ્ત કરી અને આપની કુંડલીનું વિશેષ માર્ગદર્શન લઈ અને યોગ્ય નિર્ણય કરશો તો જરૂરથી આપને સફળતા મળશે. કેમ કે આપની કુંડલીની અંદર આપનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન કરતાં પણ એવું કહીએ કે ગુરુગ્રહ બળવાન છે,
આપની કુંડલીમાં સૂર્યગ્રહ બળવાન છે અને આ બંને ગ્રહ બળવાન હોવાથી આપને જીવનમાં ક્યાંક ને ક્યાંક મદદ પ્રાપ્ત જરૂરથી થશે. તો આપને વધારે વિશેષ કુંડલીનું માર્ગદર્શન લેવાની આવશ્યકતા છે. તો શાસ્ત્રીજી રાશિફળ તરફ આગળ વધીશું. ધન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી જી. આપશો. ધન રાશિના જાતકો માટે આજે 7મો ચંદ્ર છે એટલે દાંપત્ય જીવનની અંદર પ્રેમ અને મધુરતાની પ્રાપ્તિ થાય. પરાક્રમ સ્થાનનો માલિક શનિ છે અને શનિ સ્વગ્રહી હોવાથી આજે સાહસ અને પરાક્રમ કરવાથી સફળતા પ્રાપ્ત થાય. એટલે વધુ મહેનતથી આજે સફળતા પ્રાપ્ત થવાની સંભાવના વધારે પડતી છે. નોકરી સ્થાનમાં માલિક શુક્ર ગ્રહ છે અને શુક્ર ગ્રહ પણ કુંભ રાશિમાં છે એટલે ત્રીજા ભાવમાં છે. એટલે ધનુ રાશિના જાતકો માટે આજે નોકરીથી પણ આજે સફળતા પ્રાપ્ત થાય એવો છે. ઉત્તમ દિવસ પસાર થાય એવો છે આજનો દિવસ. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, નમસ્કાર મેમ. જી, આપણી જન્મ તારીખ જણાવશો. હા, બાબાની જન્મ તારીખ છે 23/10/96. જી, બાબાનું જન્મ સમય જણાવશો. કેટલા વાગે? બપોરે કેટલા વાગે? 1 વાગે. જી, એમનું જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. પાંચસર, કલોલ જોડે પાંચસર. જી, તેમનું પૂરું નામ જણાવશો. સંજયભાઈ રાણાભાઈ. જી, આપણો પ્રશ્ન શું છે? હજુ સુધી લગ્ન થયા નથી મેડમ. જી, આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. હા, ઓકે. પાંસરનો જન્મ થયો છે બાળકનો, બરાબર છે? હા, પાંસર જન્મ થયો છે ને? હા, કલોલ જોડે પાંચસર. બરાબર છે, કલોલ જોડે પાંસર થયું છે અને 23/10/1996 બરાબર છે તારીખ એમની? હા, બરાબર. બરાબર છે ને? હા સાહેબ. કુંભ રાશિ આવી રહી છે આપણા બાળકની. હા, કુંભ રાશિ આવી રહી છે અને ધનનો ગુરુ સ્વગ રહી છે. ખૂબ રાશિ. જી. ખૂબ રાશિ, હા. બરાબર છે. દર્શક મિત્રો, આપ જ્યારે આપણી સમસ્યા જણાવો ત્યારે આપણે ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપણી સમસ્યામાં શાંતિથી સાંભળી શકીએ. પતિ પત્નીના સ્થાનનો માલિક ચંદ્ર છે અને કારક ગ્રહ શુક્ર ગ્રહ છે એટલે શનિ ગ્રહ એટલે પનોતી 7.5 પનોતી ચાલી રહી છે એટલે લગ્નમાં વિવાહમાં વિલંબ આવી રહ્યો છે. તો નિત્ય હનુમાનજીના મંદિરે અથવા તો શનિવારના કે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જાય અને સોમવારના દિવસે શિવજીના મંદિરમાં જઈ દૂધ, પાણી અને સાકરયુક્ત જલ ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવે તો ચોક્કસથી વિવાહ યોગ બનશે. અને શુક્રનું રત્ન એ ડાયમંડ છે, એ ડાયમંડ રત્નો એમને ધારણ કરાવડાવો અને શુક્રવારના દિવસે ખાટી વસ્તુ ખાવાનો ત્યાગ કરશે તો શીઘ્ર વિવાહ યોગ બની રહેલા છે. જી, શાસ્ત્રીજી, આપણે ધનરાશિના જાતકોની વાત કરી રહ્યા હતા. ધનરાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. ધનરાશિના જાતકો એટલે ધનરાશિનો સ્વામી ગુરુ છે અને ગુરુ ગ્રહ છે એ મેષ રાશિમાં છે એટલે 5મો ગુરુ હંમેશા લાભ કરાવે, ભાગ્યનો ઉદય કરાવે, બુદ્ધિમત્તામાં સફળતા પ્રાપ્ત કરાવે. આજે જે ધનરાશિના જાતકો જે નોકરી કરી રહ્યા છે એમના માટે પણ આજનો દિવસ ઉત્તમ છે. અને ધનરાશિના સ્વામી ગુરુ ગ્રહ છે અને ગુરુ એક જ્ઞાનયુક્ત છે એટલે એવું કહેવાય કે ભાઈ કોઈક દેવાલયની અંદર કે કોઈ યોગ્ય જગ્યા એક પુસ્તકનું દાન જો આજે કરવામાં આવે. અને રાહુ ગ્રહ આજનો નક્ષત્રાધિપતિ છે અને રાહુ છે એ મીન રાશિની અંદર પરિભ્રમણ કરે એટલે ગુરુની જ રાશિમાં છે એટલે રાહુ જે એક માયાવી ગ્રહ છે. તો આજે જો પક્ષીઓને ચણ નાખી અને દિવસનો પ્રારંભ કરવામાં આવે અને એક બુકનું દાન કરવામાં આવે તો એવું કહેવાય કે આજનો દિવસ આપના માટે મંગલકારી રહે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે. હેલો. જે આપની જન્મ તારીખ જણાવશો. 23/12. જે આપનું જન્મ વર્ષ જણાવશો. 23/12 અને જન્મ સમય છે બપોરે 2 વાગે 30 મિનિટ. જે આપનું જન્મનું વર્ષ જણાવશો. 87. જી, આપનો જન્મનો સમય જણાવશો. બપોર 2:30. જે આપણું જન્મ સ્થળ જણાવશો. ઓર છે. જે આપનો પ્રશ્ન શું છે? જન્મ સ્થળ ઓર છે. ઓર. દર્શક મિત્રો, આપ જ્યારે આપની સમસ્યા જણાવો છો ત્યારે આપની ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપની સમસ્યામાં શાંતિથી સાંભળી શકીએ. પ્રશ્ન શું હતો? આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો. જમાઈને આવી રીતના એકદમ પડી ગયા હતા અને પહેરા હલો અમાર જમાઈને પહેરા લીધી એકદમ થઈ ગયો હતો અને એટલે તો એ વાતને 8 મહિના થઈ ગયા છે અને એમને અત્યારે થોડું સારું છે પણ પરિસ્થિતિ કેવી રહે છે સારું ક્યારે કેટલા ટાઈમ લાગશે?
જી આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. આપની જે તારીખ જણાવી એ પ્રમાણે તેમને છઠ્ઠું સ્થાન એટલે રોગ શત્રુ સ્થાનનું છે અને આપે જે કહ્યું એ પ્રમાણે 12મા સ્થાનની અંદર પેરાલિસિસ એટલે 12મા સ્થાનમાં રાહુ અને ગુરુની ચાંડાલ યોગની યુતિ છે. અચ્છા, કયા અંગમાં, જમણી બાજુ કે ડાબી બાજુ પેરાલિસિસ થયું જણાવી શકશો આપ? જમણી બાજુ. ચોક્કસથી તો જમણી સાઈડની અંદર આજે 12મા સ્થાન એટલે પગના તળિયાની અંદર કુંડલી પ્રમાણે કહી શકાય કે રાહુ ગુરુનો ચાંડાલ યોગ છે અને સંપૂર્ણ કાલસર્પ યોગ બની રહ્યો છે અને માંગલિક કુંડલી છે. અને 12મા સ્થાન પરથી જે રાહુનું પરિભ્રમણ છે એટલે જ્યાં સુધી રાહુનું મીન રાશિની અંદર પરિભ્રમણ છે ત્યાં સુધી સમસ્યા રહેવી લાગે છે. થોડીક કસરત અને થોડુંક વ્યાયામ સાથે અને એક ઉત્તમ ખોરાક કરવામાં આવે અને રાહુ ગુરુનું ચાંડાલ યોગનું જો નિરાકરણ કરવામાં આવે તો ચોક્કસથી આવા રોગમાંથી સફળતા મળવાની સંભાવના વધુ છે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે આગળ વધવું. જો શાસ્ત્રીજી આપણે રાશિફળ તરફ આગળ વધીશું. મકર રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશે. મકર રાશિના જાતકો માટે આજે છઠ્ઠો દિવસ છે. છઠ્ઠો ચંદ્ર એટલે છઠ્ઠો ચંદ્ર એવું કહેવાય છે કે ભાઈ જે નોકરીની અપેક્ષા રાખતા હોય ને એ લોકોને ચોક્કસથી નોકરીની પ્રાપ્તિ થતી હોય છે. છઠ્ઠો ચંદ્ર અને બુધ રાશિનો ચંદ્ર છે એ ચંદ્ર હંમેશા મિત્રો દ્વારા, જૂના પુરાના મિત્રો દ્વારા કે જે ભણતા અભ્યાસ કરતી વખતના જે મિત્રો છે એ મિત્રોની મુલાકાત થાય અને એ મુલાકાત પણ લાભદાયી રહે. મકર રાશિનો સ્વામી શનિ છે અને શનિ છે ને મંદ ગ્રહ છે એટલે એવું કહેવાય ભાઈ શનિ અને રાહુની યુતિ થતાં કામની અંદર રૂકાવટ પણ આપે છે. લાભ મળવા પાત્ર જે લાભ હોય એ લાભની અંદર પણ રૂકાવટ આવે છે. અને બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ એટલે એવું કહેવાય કે ભાઈ બુધ છે ને મીન રાશિની અંદર પરિભ્રમણ કર્યો રહે છે અને બુધ છે એ નીચનો છે એટલે બુધ નીચનો બુધ હોવાથી બુદ્ધિમતામાં એટલે બુદ્ધિમતા જે દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તેમાં ચોક્કસથી સાવધાની રાખવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? 24/4/1989. જી આપનો જન્મ સમય જણાવશો? જી આપનો જન્મ સમય? જન્મ સમય 12:10. જી આપનું જન્મ સ્થળ જણાવશો? 12:10 રાતે. જી આપનું જન્મ સ્થળ જણાવશો? કેશોદ. જી આપનો પ્રશ્ન શું છે? અમારે કુંડલી એકની હે મેમ. જી આપણી સમસ્યાનું સમાધાન હવે શાસ્ત્રીજી આપશે. હે કેશોદનો જન્મ છે રાત્રે 10 મિનિટે જન્મ થયો છે 12:10 એટલે 24 તારીખની રાત્રે કે 23 તારીખની રાત્રે? દર્શક મિત્રો આપ આપની સમસ્યા જણાવો ત્યારે આપણો ટીવીનો અવાજ બંધ રાખજો જે કરીને આપણી સમસ્યા અમે શાંતિથી સાંભળી શકીએ. હાલો. હા, આપની જન્મ તારીખ બીજી વાર જણાવશો? એ 24/4/1987. 24/4 પરંતુ આપનો જન્મ 12:10 થયો છે એટલે 00:10:00 કહેવાય. તો 23 તારીખની રાત્રે કે 22 તારીખની રાત્રે કે 24 તારીખની રાત્રે એ જણાવશો? 23 તારીખે રાત્રે. 23 તારીખની રાત્રે એટલે 24 તારીખ એટલે 23 અને 24 તારીખે આવી શકે બરાબર છે. અને 10 મિનિટનો જન્મ છે 00:10:00 બરાબર છે? હા. જી હવે આપનો પ્રશ્ન જણાવશો ને આપનું નામ જણાવશો? મારું નામ છે દર્શના. જી દર્શનાજી આપનો પ્રશ્ન? મારે લગ્નને 17 વર્ષ થયા એટલે મારો પ્રોબ્લેમ છે તો સોલ્વ થઈ જશે કે નહીં? 17 વર્ષ લગ્નના થયા છે અને લગ્નના પ્રશ્ન છે અને પ્રશ્ન હલ થશે કે નહીં એવો આપનો પ્રશ્ન છે બરાબર છે. આપને જે તારીખ બતાવી એ તારીખ પ્રમાણે પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે ને એ આપની કુંડલીમાં નીચનો છે. બુધ રાહુ શુક્ર અને ગુરુની 4 ગ્રહની યુતિ સુખ સ્થાનમાં રહેલી છે. તો આપે બુધવારનું વ્રત કરવાની આવશ્યકતા છે. ભગવાન શ્રી હરિનારાયણ એટલે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાની આવશ્યકતા છે અને આપની કુંડલીમાં જે ખરાબ યોગ બની રહ્યા છે એ યોગનું પણ જો નિરાકરણ કરવામાં આવે તો ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી આપનું દાંપત્ય જીવન મધુર રહેશે એવા ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. અને ગ્રહો પણ આપને ક્યાંક ને ક્યાંક જો યોગ્ય દિશામાં કાર્ય કરવામાં આવશે તો સફળતા પણ આપને પ્રાપ્ત કરાવશે. શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? મારી બેબીની જોવાનું છે. જી આપના બેબીની જન્મ તારીખ જણાવશો? 7/11/1994. જી એમનો જન્મ સમય જણાવશો? સવારે 7:15. જી એમનું જન્મ સ્થળ જણાવશો? કુકરવાળા. જી આપનો પ્રશ્ન શું છે? બેબીના લગ્ન લાગે.
જી કુકરવાડા એટલે આપની કયું સમસ્યાનું કુકરવાડા? સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. જોડે ખરું સાહેબ? સોરી, વિજાપુર જોડે. વિજાપુર કુકરવાડા, બરાબર છે. દીકરીનું નામ શું? દીકરીનું નામ શું છે? ફાલ્ગુનીબેન. ફાલ્ગુનીબેન, બરાબર છે. અને પ્રશ્ન લગ્નનો છે? હા, લગ્ન થતા નથી સાહેબ. અચ્છા, લગ્ન થયા નથી, હમ. બરાબર છે. સિત્યાસીમાં દીકરીનો જન્મ છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે અને ત્યાં સ્વામી કેતુ છે. માંગલિક કુંડલી નથી, ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ પતિ પત્નીના સ્થાનની અંદર કેતુ છે એટલે કેતુના કારણે લગ્નમાં રૂકાવટ આવતી હોય. કાબર ચિત્રા કૂતરાને જો રોજ ખવડાવવામાં આવે અને નિત્ય દેવાલયના એટલે કોઈ દેવ મંદિરની જે ધજા હોય એ ધજાના દર્શન કરવામાં આવે તો પણ શીઘ્રાતિ શીઘ્ર વિવાહ યોગ બની રહેલ છે. અત્યારે વિવાહ યોગ ચાલુ જ છે. જો વધુ પરિશ્રમ કરવામાં આવે તો એવું કહેવાય કે ભાઈ મે મહિના સુધીમાં વિવાહ યોગ ક્યાંક સંબંધ થઈ શકે એવી પણ સંભાવના વધારે છે. સૂર્ય નીચનો છે એટલે સૂર્યની પૂજા પણ કરે અને ગ્રહણ યોગ બની રહ્યો છે. ગ્રહણ યોગનું જો નિરાકરણ ન કરાવ્યું હોય તો કરાવવી આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપણી જન્મ તારીખ જણાવશો? હા, બાબા માટે છે. જી તેમની જન્મ તારીખ જણાવશો? 15/10/2000. જી એમનો જન્મ સમય જણાવશો? ને બપોર 3:30. જી એમનું જન્મ સ્થળ જણાવશો? ખોરાક સ્વરજ. આપણો પ્રશ્ન શું છે? એટલે લગ્ન માટેની છે. જી આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. લગ્ન માટેની. બરાબર છે. ખોરજ અમદાવાદ, બરાબર છે ને ભાઈ? હા હા અને બપોરે 3:30 નો જન્મ છે. હા દીકરો છે ને? હા, દીકરો. જી. અને દીકરાની ઉંમર થઈ રહી છે અત્યારે 2000 માં જન્મ છે એટલે 23મું વર્ષ ચાલી રહ્યું છે. 24 ચાલે. બરાબર, 24. અત્યારે જ વિવાહ યોગ ચાલુ જ છે. માંગલિક વાળી કુંડલી છે એટલે 24મા વર્ષે લગ્ન કરાવે, 27મા વર્ષે લગ્ન કરાવે અને 28મા વર્ષે લગ્ન કરાવે. પરંતુ મંગળ છે સિંહ રાશિનો છે એટલે લગ્ન વિવાહમાં બાધક પણ આવે એવી સંભાવના વધારે છે. તો માંગલિક કુંડલીનું જે નિરાકરણ કરાવવું, મંગળનું રત્ન ધારણ કરાવવું અને મે મહિના સુધી વિવાહ યોગ બની રહ્યો છે તો સારું પાત્ર મળે તો શીઘ્ર નિર્ણય કરી અને આગળ વધવું એવી સલાહ સૂચના છે ગ્રહ નક્ષત્ર પ્રમાણે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હા, 23/10/95. જી આપનો જન્મ સમય? 12:30 અને જન્મ સ્થળ માણસા. જી આપનો પ્રશ્ન શું છે? બાબાના મેરેજ નથી થતા. જી આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. બીજી વાર આપનો જન્મ ટાઈમ બતાવશો? 12:30 અને સ્થળ છે માણસા. 12:30 બપોરે? હા, બપોરે. બરાબર છે. અને માણસાનો જન્મ છે. નામ શું છે? પલક નામ છે. પલક. દીકરી છે? ના, દીકરો છે. અને દીકરાના લગ્ન બાકી છે? હા, બાકી છે. 23/10/95. બરાબર છે. 23/10/95 દીકરાના લગ્ન બાકી છે. મે મહિના પછી લગ્નનો યોગ બની રહેલ છે. 5મો ગુરુ આવશે. કન્યા રાશિ છે અને કન્યા રાશિથી શુભ નવપંચમ યોગ બની રહેલો છે એટલે મે મહિના પછી 13 મહિના 14 મહિના સુધી એમનો વિવાહ યોગ બની રહેલ છે. પરંતુ મહાદશાની અંદર જો વાત કરીએ તો અત્યારે ગુરુની દશા છે અને ગુરુની અંદર શનિની દશા છે એટલે શનિ વિવાહમાં બાધક આપે. પરંતુ જો હનુમાન ચાલીસા કે શિવજીની ભક્તિ કરવામાં આવે અને મંગળનું રત્ન ધારણ કરવામાં આવે તો શીઘ્ર વિવાહ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાલો, મેમ મારા ભાઈ માટે છે લગ્નનું પૂછવાનું જી છે. જી એમની જન્મ તારીખ જણાવશો? 10/1/96. જી એમનો જન્મ સમય? જન્મ સમય 7. જે ફરી સવારના 7. જી. સવારના 7. જી જન્મ સ્થળ કયું છે? કેશોદ. જી જી આપણો પ્રશ્ન શું છે? એના લગ્ન યોગ ક્યારે છે? જી આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. નામ જણાવશો ભાઈનું? મિત. મિતભાઈ છે, બરાબર છે ને? અને મિતભાઈના વિવાહ એક વખત થયા નથી, બરાબર છે? નહીં. અચ્છા. ચાલના પણ નથી થયા, વ્યવિચાર પણ નથી થયો. શું? અત્યારે લગ્ન યોગ ચાલુ છે એમનો. હા. ગુરુ ગ્રહ
પતિ પત્નીના સ્થાનની અંદર દ્રષ્ટિ કરી રહ્યા છે એટલે લગ્ન યોગ ચાલુ છે અને 5મો ગુરુ છે અને શુક્રનું પણ પરિભ્રમણ શુભ છે એટલે વિવાહ યોગ ચાલુ છે અને અંશાત્મક કાળસર્પ યોગ બની રહેલો છે. તો શિવજીની ભક્તિ કરવી અને નાગ પૂજા કરાવવાથી વિવાહ યોગ જલ્દી બનશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી દર્શક મિત્રો, આપને આપણી સમસ્યા જણાવો ત્યારે આપણો ટીવીનો અવાજ બંધ રાખજો જેથી અમે તમને સાંભળી શકીએ. મારા બાબાનું પૂછવું છે. જી. એની જન્મ તારીખ 9/8/97. જી. રાત્રે સાંજના 7:40 કલાકનો જન્મ છે. જી જન્મ સ્થળ કયું છે? વડોદરા. જી આપનો પ્રશ્ન શું છે? હા, એ મારે એવું પૂછ્યું છે કે એનું લગ્ન જીવન કેવું રહેશે અને સંતાન પ્રાપ્તિ ક્યારે થશે અને એની જે જોબ કરે છે એમાં એની ભરતી ક્યારે થશે? જી આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. લગ્ન જીવન કેવું રહેશે એટલે લગ્ન થઈ ગયા છે દીકરાના, બરાબર છે? હા. બરાબર છે. પતિ પત્નીના સ્થાનની અંદર શુક્ર અને રાહુની યુતિ છે એટલે લગ્ન જીવનની અંદર ખટાશ અને મીઠાશ તો રહેવાની જ છે. જે પ્રમાણે દિવસો ઉંમર વધશે એ પ્રમાણે એમના જીવનમાં સફળતા પણ મળશે. એટલે લગ્ન જીવનની અંદર કલુષતા થવાની સંભાવના વધારે છે. ગણેશજીને રોજ ભક્તિ કરવી જેનાથી દાંપત્યને મધુરતા પ્રાપ્ત થશે. આપનો બીજો પ્રશ્ન શું હતો? હેલો 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 જી શાસ્ત્રીજી, આપણે મકર રાશિની વાત કરી રહ્યા હતા. મકર રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. મકર રાશિનો સ્વામી છે શનિ ગ્રહ અને આજનું નક્ષત્ર છે રાહુનું નક્ષત્ર એટલે સોમવારના દિવસે રાહુનું નક્ષત્ર એટલે એવું કહી શકાય કે ભાઈ આજના દિવસની અંદર શુભત્વ પ્રાપ્ત કરવા માટે, શરીરની અંદર બળ પ્રાપ્ત કરવા માટે ખારેકવાળું દૂધ અથવા તો ખારેક ખાઈ અને દિવસનો પ્રારંભ કરવો. રાશિના સ્વામી શનિદેવ છે એટલે શનિ મહારાજની કૃપા માટે એક હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને 2 અગરબત્તી કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો આજનો દિવસ આપના માટે શુભ રહેશે, મંગલકારી રહેશે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા બેન. જી આપની જન્મ તારીખ જણાવશો? હા 23/1/2001. જી આપનો જન્મ સમય જણાવશો? હા બપોરે 2:10. જી આપનું જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ. જી આપનો પ્રશ્ન શું છે? હા આપનો પ્રશ્ન શું છે? મારા બાબાનું છે ને એનું જી. લગ્નનું કઈ પછી અને નોકરીનું બી કઈ મેળ પડતો નથી. જી આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. જી આપના બાબાનું નામ શું છે? હા બેન ભાવિનભાઈ. ભાવિનભાઈ છે. અચ્છા ભાવિનભાઈ અત્યારે નોકરી કરી રહ્યા છે કે અભ્યાસ કરી રહ્યા છે? હા બેન અત્યારે છે ને ઘરે જ છે, અભ્યાસ છે ને છૂટી ગયો. બરાબર છે. તો આપનો પ્રશ્ન શું છે અત્યારે? લગ્નનો પ્રશ્ન છે કે નોકરીનો પ્રશ્ન? એના નોકરી સાથે થતું નથી અને નોકરીનું બી નોકરી સ્થાનનો માલિક શુક્ર છે અને 10મા સ્થાનમાં છે એટલે આળસ અને પ્રમાદનો જો ત્યાગ કરે અને દરરોજ એમના મમ્મીને પગે લાગી અને બહાર જાય તો મમ્મીના આશીર્વાદ અને કુળદેવીના આશીર્વાદથી ચોક્કસથી નોકરી પ્રાપ્ત થાય એવા યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? 18/5/2012. જી આપનો જન્મ સમય જણાવશો? બેબીનું છે આરુષિ નામ છે. જી જી તેમનો જન્મ સમય જણાવશો? સાંજે 4:45. જી જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ. જી આપનો પ્રશ્ન શું છે? બેબીનું ભણવાનું જોવું હતું. જી આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. અત્યારે કયા ધોરણમાં બેબી છે? અત્યારે 6થા ધોરણમાં છે. 6થા ધોરણમાં છે. આયુષીબેન નામ છે, બરાબર છે ને? હા. જી વિદ્યાભ્યાસનો માલિક શનિ છે એમની કુંડલીમાં અને શનિ 12મા સ્થાનમાં છે એટલે શનિ મંદ ગ્રહ છે એટલે બાલ્યાવસ્થાની અંદર એવું કહેવાય કે રમત ગમત હોય પરંતુ એ ધીરે 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 અભ્યાસમાં આગળ આવશે. એમને ગણેશજીની ભક્તિ નિત્ય કરાવો અને શનિવારના દિવસે દીકરીને હનુમાનજીના મંદિરે લઈ જઈને તેલ સિંદૂર અડદ એના હાથે ચડાવડાવો કેમ કે વિદ્યાસ્થાનનો માલિક શનિ પોતાનાથી 12મા સ્થાનમાં છે એટલે ચોક્કસથી વિદ્યા ચડે પણ વિદ્યા ધીરે 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 ચડે એટલે જે પ્રમાણે ઉંમર વધતી જશે એમ એમનામાં મેચ્યોરિટી અને જ્ઞાનની વૃદ્ધિ થતી રહેશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હાલો જી આપની જન્મ તારીખ જણાવશો? આપણે 3/8/1900. જી
જી આપની જન્મ તારીખ જણાવશો? હા 3/8/1995. જી જન્મ સમય? સમય 3/8/1998. સમય છે તે જી 2:30 જી રાત્રે. જી જન્મ સ્થળ જણાવશો? પ્રશ્ન બાબાનો છે, મેરેજ નથી એનો. જી બાબાનું જન્મ સ્થળ જણાવશો? સંખેડા. જી આપનો પ્રશ્ન શું છે? બાબા માટે છે, મેરેજ માટે, અને એની તબિયત નથી સારી રહેતી. જી સંખેડા એટલે બનાસકાંઠા, ના, આ મોરડા જિલ્લો, મોડાસા જિલ્લો. છોટાઉદેપુર જિલ્લો, બરાબર. છોટાઉદેપુર જિલ્લો, મોરડા વાળું છોટાઉદેપુર જિલ્લો. બરાબર, સંખેડા આવી ગયું. જી હા, સંખેડા છે. સંખેડા. અને પ્રશ્ન શું છે દીકરાનો? દીકરાનું લગ્ન માટેનું છે. બરાબર. અને જી હાલો, જી પતિ પત્નીના સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ છે, અને વૃશ્ચિક રાશિનો માલિક મંગળ શુક્ર સાથે યુતિમાં છે, અને ચંદ્ર ત્યાં આગળ છે, એટલે વિવાહ યોગ બની રહ્યા છે. કદાચ એવું બને કે એક વખત વિવાહ થાય ને વિવાહ તૂટે એવા પણ સંભાવના વધારે છે. મંગળનું દાન કરવું અને ચંદ્રનું રત્ન ધારણ કરવું, અને મે મહિના પછી 13 મહિના સુધી કે 14 મહિનાની અંદર લગ્ન યોગ થઈ રહે છે, એવો યોગ બતાવી રહે છે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી આપની જન્મ તારીખ જણાવશો? જી બેન આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી શાસ્ત્રીજી, આપણે આગળ વધીશું. કુંભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? કુંભ રાશિ એટલે કુંભ રાશિના માલિક છે શનિદેવ, અને જેનું નામ છે ગ શ સ અક્ષર પર જે સ્ત્રી પુરુષનું નામ છે એ લોકો માટે આજનો દિવસ એક મંગલકારી રહેશે, કલ્યાણકારી રહેશે. પરંતુ કુંભ રાશિની અંદર રાહુનું પરિભ્રમણ છે, કુંભ રાશિની અંદર શનિદેવનું પરિભ્રમણ છે, અને શુક્રનું પરિભ્રમણ છે. એટલે શનિ શુક્રનું પરિભ્રમણ છે એટલે કે રાજયોગ કરતા છે, એટલે આજના તમારા મનની ઈચ્છાઓ પૂર્ણ થતી જણાય. પરંતુ કુંભનો ચંદ્ર વિષયોગ કરે છે અને રાહુનું નક્ષત્ર છે, એટલે દાંપત્ય જીવનની અંદર ખટરાગ ઉત્પન્ન થાય, ક્લેશ કંકાસ ઉત્પન્ન થાય, અથવા કોર્ટ કચેરીના જો કાર્ય હોય તો ત્યાં પણ અસફળતા પ્રાપ્ત થાય છે. ગુપ્ત શત્રુના કારણે પરેશાની પણ વધી શકે છે. સાથે સાથે જે વ્યક્તિ નોકરી કરે છે તો નોકરીમાં પણ સમસ્યા ઉત્પન્ન થાય એવો આજનો દિવસ છે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હાલો, નમસ્કાર બેન. જી નમસ્કાર, આપની જન્મ તારીખ જણાવશો? હા બેન, 23/1/2001. જી આપનો જન્મ સમય જણાવશો? હા, જન્મ સમય? જન્મ સમય બપોરે 2:10 જી આપનું જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ બેન. જી આપનો પ્રશ્ન શું છે? હા, આપનો પ્રશ્ન શું છે? અરે બેન, મારા બાબાનું છે ને બેન, એમને નોકરીનો કઈ મેળ પડતો નથી. જી. હમણાં મેં ફોન પર, અને એનો છે ને નોકરીનો મેળ પડતો નથી ને લગ્નનો મેળ પડતો નથી, જી. છૂટાછેડા થઈ ગયા. જી આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. 23 જાન્યુઆરી 2001 તારીખ સાચી છે? હા, સાચી છે સાહેબ. બરાબર છે. બપોરનો જન્મ છે. હા નોકરી સ્થાનનો માલિક સૂર્ય છે હા સાહેબ. એમની કુંડલીમાં, અને સૂર્ય બળ મેળવતો નથી, મકર રાશિમાં છે. એટલે આમ એવું કહેવાય કે ભાઈ ઉત્તરાયણ પછી જે જાતકનો જન્મ થાય એ જાતક માટે સૂર્ય હંમેશા બળ મેળવે, કારણ કે મકર સંક્રાંતિનો સૂર્ય આપણે એક ઉત્તમ સૂર્ય કહી રહ્યા છે. પરંતુ એ ઘડી એમના આપના દીકરાની કુંડલીમાં નોકરી વ્યવસાયનો માલિક સૂર્ય છે અને લાભ સ્થાનમાં છે. એટલે આપ પ્રયત્ન કરો, ચોક્કસથી આપને નોકરી મળી શકે એવા દીકરાને છે. અને જો દીકરાની ડિગ્રી સારી હોય, અભ્યાસ સારો હોય તો સરકારી નોકરી માટે પણ જો પ્રયત્ન કરવા જોઈએ. જો ભગવાનની કૃપાથી સરકારી નોકરી પણ મળી શકે એવા યોગ સામાન્ય બની રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણે કુંભ રાશિ વિશે વાત કરી રહ્યા હતા. કુંભ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો? કુંભ રાશિ અને રાહુનું નક્ષત્ર એટલે એવું કહેવાય કે ભાઈ શંકા કુશંકાનો આજે ત્યાગ કરવો, લડાઈ ઝઘડાથી દૂર રહેવું. નિવારણ માટે ભગવાન શિવજીના ચરણોમાં આજે દૂધ પાણી અર્પણ કરવું. ઓમ નમઃ શિવાય એટલે ભગવાનનો જે ષડાક્ષરી જે મંત્ર છે એ મંત્રનો જપ કરીને આજનો જો દિવસ પ્રારંભ કરવામાં આવે તો આપનો દિવસ આજના માટે શુભ રહે. અને આજે
વધારે તર્ક વિતર્કનો ત્યાગ કરવો, એટલે ઓછું બોલવું. આજના દિવસે ઓછું બોલવાથી પણ આજનો દિવસ આપણો મંગળ રહેશે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? 26/10/1962. જી આપનો જન્મ સમય જણાવશો? સવારે 7 વાગ્યાનો. જી આપનું જન્મ સ્થળ જણાવશો? વાવ. જી આપનો પ્રશ્ન શું છે? ધંધામાં થોડી તકલીફ રહે કરે છે. જી આપણી સમસ્યાનું સમાધાન અમારા 26/10/1962 વાવમાં જન્મ છે, અને જન્મ ટાઈમ શું છે આપનો? 26/10/1962. સમય સવારે 7 વાગ્યાનો. સવારે 7 વાગ્યાનો. 7 વાગે આપનો જન્મ છે. બનાસકાંઠા વાવ, બરાબર છે ને? નહીં, વાવ સતલાસના ખેરાલુ. ખેડા વાવ. ઓકે. ખેરાલુ વાવ. ખેરાલુ વાવ. હા, બરાબર છે. આપનો પ્રશ્ન શું છે સાહેબ? ધંધામાં બહુ તકલીફ રહે કરે છે. અચ્છા, આપનો શેનો વ્યવસાય છે અને આપનું શુભ નામ જણાવશો? પ્રવીણભાઈ, પ્લાસ્ટિકનું કારખાનું છે. હા, પ્રવીણભાઈ નામ છે અને પ્લાસ્ટિકનું કારખાનું છે, એટલે મંગળ અને રાહુનો સંબંધ છે. આપ છે ને પ્રવીણભાઈ, મંગળનો ઉપાય કરો અને બુધવારના દિવસે લીલું ઘાસ ગાયોને ખવડાવો તમે, તો ચોક્કસથી ધંધામાં બરકત આવશે. કેમ કે આપની કુંડલી પ્રમાણે 10મા સ્થાનમાં રાહુ મંગળનો અંગારક યોગ અને સુખ સ્થાનની અંદર શનિ અને કેતુનો શ્રાપિત દોષ થયેલો છે, એટલે સુખ સ્થાનની અંદર ક્યાંક ને ક્યાંક બાધક આવે છે. અને કર્મસ્થાનમાં રાહુ મંગળ છે, એટલે વધુ એક કહેવાય ને કે ભાઈ 100ની સ્પીડમાં ગાડી ચલાવતા હોય ને ત્યાં બમ્પ આવે એટલે બ્રેક મારવી પડે, એટલે આપણા જીવનમાં બ્રેક વધારે આવે છે. તો ભગવાનની ભક્તિ કરવી, અંગારક દોષનું નિરાકરણ કરવાથી આપણે સફળતા સારી પ્રાપ્ત થશે. શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 3/4/1998. જી ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? 3/4/1998. જી આપનો જન્મ સમય જણાવશો? બપોરના 3 વાગ્યાની આજુબાજુ. જી આપનું જન્મ સ્થળ જણાવશો? જી આપનું જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો? વેજલપુર કાલોલ, પંચમહાલ. જી કાલોલનો આપનો જન્મ પ્રશ્ન છે. શું છે? આપનો પ્રશ્ન જણાવશો? મારા બાબુ છે, એને લગ્નનું જો કારણ કે ભણા છે ને, જી. એને ભણવા મન નહીં લાગતું. બીટેક કરેલો એન્જિનિયર છે, જી હાલમાં કંપનીમાં, પણ એનું લગ્નનું કે આગળ વન છે. જી આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. 3/4/1900 ને કઈ સાલ છે દીકરાને? 98. 1998માં જન્મ છે અને બપોરે 3 વાગે જન્મ છે ને, 3 કલાકને. એટલે કિરેન્દ્ર નામ છે, રાંચી પ્રમાણે ટાઈમ પ્રમાણે રાંચી છે. બરાબર છે, બરાબર છે. અને પ્રશ્ન લગ્નનો છે, વિવાહનો લગ્ન છે કે નોકરીનો પ્રશ્ન છે? નોકરી તો હાલમાં લાગેલો છે કંપનીમાં, પેટ્રોલિયમ બરાબર છે. એન્જિનિયર છે, પણ આગળ બોલશે કે પછી એના વિભાગ કરાવવા યોગ્ય છે. વૃશ્ચિક રાશિ છે, પંચમ સ્થાનમાં વિદ્યાસ્થાનનો માલિક મંગળ છે, અને મંગળ છે ને ના રાંચી છે, રાંચી બરાબર છે. ચાલો સાહેબ, આપનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન વિદ્યાસ્થાનનો પ્રશ્ન છે, એટલે વિદ્યાસ્થાનનો માલિક છે ને એ મંગળ છે અને એ ભાગ્યસ્થાનમાં છે, એટલે આગળ અભ્યાસ કરી શકે. રાશિ મિથુન રાશિ બતાવી રહી છે તારીખ પ્રમાણે, બરાબર છે ને? મિથુન રાશિ. એટલે ભાગ્યસ્થાનમાં મંગળ, વિદ્યાસ્થાનનો માલિક મંગળ છે, એટલે વધુ અભ્યાસ કરી શકે છે. જો પરદેશમાં જો ભણવા જવાને માંગતા ઈચ્છા ધરાવતા હોય તો સામાન્ય યુગ પરદેશનો પણ બની રહેલ છે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? મહેશભાઈનું પૂછવું બાળકનું. જી એમની જન્મ તારીખ જણાવશો? 19/2/2000. જી એમનું જન્મ સમય જણાવશો? એમનો જન્મ સમય 10:30 થી 11:30 ની વચ્ચે. જી એમનું જન્મ સ્થળ જણાવશો? સુરેન્દ્રનગર. જી આપનો પ્રશ્ન શું છે? નોકરી વિશે અને દીકરી વિશે, એમ ક્યારે જી થશે સગાઈ. જી આપણી સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી નામ જણાવશો? મયુર ધ્વજસિંહ. મયુર ધ્વજસિંહ નામ છે, બરાબર છે. નોકરીનો પ્રશ્ન છે. બુધ છે, નોકરી સ્થાનનો સ્વામી બુધ ગ્રહ છે અને બુધ 10મા સ્થાનમાં છે, એટલે અત્યારે નોકરીના સારા યોગ ચાલી રહ્યા છે. વધુ પરિશ્રમ કરશે તો જરૂરથી નોકરી પ્રાપ્ત થઈ જશે. વિવાહના યોગ પણ ચાલુ છે અત્યારે. લગ્ન યોગ અત્યારે ચાલુ છે. પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર 12મા સ્થાનમાં છે, એટલે 20 દિવસ પછી શુક્ર મહારાજ મીન રાશિમાં આવી જશે, એટલે વિવાહ યોગ બની રહ્યા છે. તો વધુ પ્રયત્નથી સફળતા વિવાહમાં મળી રહેલ છે. અને ગ્રહણ નામનો એક યોગ બની રહ્યો છે, એનું પણ નિરાકરણ કરાવવું જરૂરી છે.
શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો દર્શક મિત્રો, આપ જે આપની સમસ્યા જણાવો ત્યારે આપણો ટીવી નો અવાજ બંધ રાખજો. 7/9/1996. જી, આપનો જન્મ સમય જણાવશો? હેલો જી, આપનો જન્મ સમય જણાવશો? દર્શક મિત્રો, આપ ટીવી નો અવાજ બંધ રાખજો જેથી આપની સમસ્યા અમે શાંતિથી સાંભળી શકીએ. જી, આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 9/7/1996. જી, જન્મ સમય જણાવશો? 9/7/1996. જી, આપનો જન્મ સમય જણાવશો? સવારે 5 વાગે. જી, આપનું જન્મ સ્થળ? ક્રાગડ જી, આપનો પ્રશ્ન શું છે? ચાંદખેડા. જી, આપનો પ્રશ્ન શું એને છે? જોબ માટેનો. જી, આપની સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. નામ શું છે? જોબ માટે. જી, બરાબર છે. નામ શું છે? અજય. અજયભાઈ. અજયભાઈ કેવા? અજય. જી, જી, દર્શક મિત્રો, આપણે ટીવી નો અવાજ બંધ રાખજો જેથી આપની સમસ્યા અમે શાંતિથી સાંભળી શકીએ. અજયભાઈની કુંડલીમાં નોકરી સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ પોતાનાથી 12મા સ્થાનમાં એટલે 7મા સ્થાનમાં શુક્ર અને મંગળની યુતિ છે. એટલે વધુ મહેનત કરો, ચોક્કસથી નોકરીમાં નજીકના સમયમાં સફળતા મળી શકે એવી સંભાવના વધારે છે. ગણેશજીની ભક્તિ કરો અને ગાયત્રીની એક માળા કરો. બ્રાહ્મણ જો તો ગાયત્રીની એક માળા કરવામાં ચોક્કસથી સફળતા આપને પ્રાપ્ત થશે. શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો અરે જી, આપની જન્મ તારીખ જણાવશો? 23/1/2001. જી, આપનો જન્મ સમય જણાવશો? હા બેન, 2:10 બપોરે. જી, આપનું જન્મ સ્થળ? અમદાવાદ બેન. જી, આપનો પ્રશ્ન શું છે? હા બેન, એનો લગ્નનો કઈ મેળ પડતો નથી જી અને નોકરીનું થતું નથી. તો જરા વ્યવસ્થિત સમજાવો ને બેન. જી જી, આપની સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. જી, નામ શું છે બાળકનું? હા, ભાવિનભાઈ. ભાવિનભાઈ છે. નોકરી સ્થાનનો બરાબર છે. ભાવિનભાઈ રમેશભાઈ દાતણિયા. દાતણિયા. નોકરી સ્થાનનો માલિક છે ને શુક્ર છે. શુક્ર 10મા સ્થાનમાં છે અને 10મા સ્થાનનો માલિક શનિ છે. શનિ પોતાનાથી ત્રીજા છે. એટલે આળસ પ્રમાદનો ત્યાગ કરવો. કેમ કે મસ્તક પર જ્યારે શનિ ને ગુરુની યુતિ હોય ત્યારે આળસના કારણે જે અસફળતા હોય છે તો આળસનો ત્યાગ કરવો. જી ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ બની રહેલો છે તો ચંદ્રનું રત્ન ધારણ કરાવડાવો અથવા તો શુક્રનું રત્ન ધારણ કરાવડાવો. સફળતા ચોક્કસથી ભગવાનની કૃપાથી પ્રાપ્ત થશે. જી, શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હા હેલો હા બેન. જી, આપની જન્મ તારીખ જણાવશો? 5/5/1956. જી, ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? 5/5/56. જી, આપનો જન્મ સમય જણાવશો? સવારે 4 વાગે વહેલા. જી, આપનું જન્મ સ્થળ જણાવશો? ભાવનગર જિલ્લો. જી, આપનો પ્રશ્ન શું છે? મારી ઉંમર છે થોડીક એટલે તબિયત બરોબર નથી રહેતી. જી, આપની સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રીજી આપશે. તબિયતમાં શું સમસ્યા છે અને આપનું શુભ નામ શું છે સાહેબ? મારું નામ બટુકભાઈ છે. બટુકભાઈ. બટુકભાઈ, આપને શું પ્રોબ્લેમ છે? હવે થોડી શરીરે ચામડીની તકલીફ છે અને હાલવામાં થોડીક તકલીફ છે. બરાબર છે. 11મું સ્થાન એટલે 10મું સ્થાન, 11મું સ્થાન ને 12મું સ્થાન એટલે પગ કહેવાય અને 6ઠું સ્થાન એટલે રોગ શત્રુ સ્થાન કહેવાય. તેનો સ્વામી શનિ અને સૂર્ય છે. સૂર્ય ઉચ્ચનો બળવાન છે એટલે તમારામાં અહીંયા આત્મવિશ્વાસની કમી જણાઈ રહી છે. કેમ કે સૂર્ય ઉચ્ચનો હોય અને રોગ થાય જ નહીં. પરંતુ જો આપ કહો છો કે મને રોગની સમસ્યા છે તો તમારે આત્મવિશ્વાસ રાખી અને ચોક્કસથી તમે ઉપાય કરો તો જરૂરથી આપને આરોગ્ય સારું રહેશે. કેમ કે અહીંયા આગળ આરોગ્યની સમસ્યા દેખાતી નથી પરંતુ માનસિક સમસ્યા આપને વધારે દેખાઈ રહી છે. મીન લગ્ન છે અને મીન લગ્નનો માલિક ગુરુ છે. ગુરુ પણ 12મા સ્થાનમાં દ્રષ્ટિ કરી રહ્યો છે એટલે આપની કુંડલી બળવાન છે. આરોગ્ય માટે જીવન સારું છે. ડોક્ટરની સલાહ પ્રમાણે આગળ વધશો જરૂરથી આપનું શરીર સારું રહેશે. જી, શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? મારા મિસ્ટરની છે 4/3/66. જી, એમનું જન્મ સમય જણાવશો? જન્મ સમય સવારે 4 વાગે છે અને રમૂજમાં થયો છે. પાટા મારે રમૂજ આવ્યું. જી જી, આપનો પ્રશ્ન શું છે?
એટલે મારા મિસ્ટરમાં જો ઝઘડા બહુ કરે છે ને બે વખત બીજી વખતે લગ્ન કરવાનું છે તે શું રીતના છે નસીબમાં? જી આપની સમસ્યાનું સમાધાન અમારા શાસ્ત્રો રણુજ એટલે કઈ જગ્યાએ આવ્યું રણુજ? પાટણ. પાટણમાં, બરાબર છે. અચ્છા, હવે આપનું શુભ નામ શું છે? હર્ષદભાઈ મોદી. આપનું નામ જણાવશો? મારું છાયાબેન. છાયાબેન, 4/3/1966 અને 4 વાગે સવારે જન્મ છે એમનો, અને પાટણ, બરાબર છે ને? દર્શક મિત્રો, આપનો ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપની સમસ્યા અમે શાંતિથી સાંભળી શકીએ. પ્રશ્ન જણાવશો આપનો? એટલે મારા મિસ્ટર એવું કે છે કે મારે બીજા લગ્ન કરવા છે, એમાં જો ઝઘડા બહુ કરે છે. અચ્છા, બીજા લગ્ન પણ કેવી રીતે કરી શકાય? આપણા તો કાનૂનના જોગવાઈ પ્રમાણે ન કરી શકાય ને. એટલે મારે મળવાની રાત હોય છે. એમના હાથમાં નથી ને, ઈશ્વરના હાથમાં છે. આપ તમારા એના ઈ કે મારા નસીબમાં બે બૈરા. બરાબર છે, તો એ જ જ્યોતિષાચાર્ય કહેવાશે ને, જો એમનું ભવિષ્ય કહી શકતા હોય તો. એ તો છે એમ કહું છું. ના, નથી યોગ. એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમને પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે ને નીચનો છે, એટલે બુધ છે ને એ એના કારણે ક્યાંક ને ક્યાંક સમસ્યા તમારા જીવન ઉત્પન્ન થાય છે. આપના કુળદેવીનું રોજ ભગવાનને ભક્તિ કરો, પ્રાર્થના કરો, મા કુળદેવીની કૃપાથી તમારું જીવન સરસ જશે. જી શાસ્ત્રીજી, આપની સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી દર્શક મિત્રો, આપનો ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપની સમસ્યા અમે શાંતિથી સાંભળી શકીએ. જી આપની જન્મ તારીખ જણાવશો? 8/4/75. જી આપનો જન્મ સમય? સવારે 5 વાગે, 5 વાગ્યાની આસપાસ. જી આપનું જન્મ સ્થળ જણાવશો? ટીડર. જી આપનો પ્રશ્ન શું છે? જી આપનો પ્રશ્ન શું છે? મકાનના યુઝ ક્યારે બનશે? જી અમારા શાસ્ત્રીજી આપની સમસ્યાનું સમાધાન શાસ્ત્રી આપશે. અમદાવાદ. સામખેડાની બાજુમાં ત્રાબા. આપનું નામ શું છે? ગીતાબેન દવે. ગીતાબેન દવે, 8/2/1975, બરાબર છે? ના 8/4. 8/4. 8/4/1975. હા. 8/4/1975 અને જન્મ સમય સવારે સવારે 5 વાગ્યાની આસપાસ. આસ અને પાસ એટલે આપણે આગળ ગણીએ કે પાછળ ગણીએ બેન? એ તો ખબર નથી, એ વખતનો ટાઈમ 5 વાગ્યાનો કહેતા હતા મમ્મી લોકો. જી બરાબર છે, મારી મરજી. જી કઈ વાંધો નહીં. કુંભ લગ્ન આવે છે અને કુંભ લગ્નની અંદર મકાનનો પ્રશ્ન છે આપને, અને મકાનનો સ્વામી છે ને શુક્ર પોતાનાથી 12મે છે, એટલે અને મંગળની દ્રષ્ટિ છે. તમે ઋણમોચક મંગળ સ્તોત્રનું અનુષ્ઠાન અથવા તો જાતે નિત્ય રોજ પાઠ કરવામાં આવે તો ઋણમોચક મંગળ સ્તોત્રના કારણથી અને ભગવાન મંગળ ગ્રહની કૃપાથી આપને મકાન યોગ બનશે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમે દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. દર્શક મિત્રો, આવેલા નંબર ઉપર દરરોજ આ જ સમયે આપ ફોન કરી આપની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમમાં હાલ આટલું જ. નમસ્કાર.